હલો હાય વિવર્સ, કેમ છો? મજામાં? આજે આપણે બનાવી રહ્યા છીએ મલાઈ મઠ્ઠો. તો આપણે 3 જાતનો બનાવશું: મેંગો મઠ્ઠો, ડ્રાયફ્રૂટ એલાયચી મઠ્ઠો અને ગુલકંદ મઠ્ઠો. તો એના માટે આપણે જોઈશું શું લીધું છે. મેં અહીં 200 ગ્રામ મલાઈ લીધી છે, ફ્રેશ મલાઈ છે. 300 ગ્રામ દરેલી ખાંડ અને દહીંનો મસ્કો લીધો છે, જે આખી રાત નીતળવા રાખ્યો હતો. અને ગુલકંદ, ડ્રાયફ્રૂટ, મેંગો પલ્પ અને મેંગોના આ રીતે પીસ કરી લીધા છે. અને આપણે એલચી જોશે, ડ્રાયફ્રૂટમાં એડ કરશું. ને આપણે પહેલે મસ્કાને છાની લઈ આ રીતે ગળણીની મદદથી મસ્કાને છાની લઈ એટલે કાંઈ ગઠોડી કે કાંઈ ન રહે અને એકદમ સ્મૂથ થાય આપણો મઠ્ઠો, મલાઈ જેવો, મલાઈદાર. અને તમે આ રીતે બનાવજો, મલાઈ મઠ્ઠો બહુ ટેસ્ટી બને છે. અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ન ભૂલતા. તમે વિડીયો જોઈને લાઈક કે સબસ્ક્રાઈબ નથી કરતા તો જરૂરથી તમે લાઈક, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે આ બધો મસ્કો છાની લીધો છે ને હવે આપણે આમાં ખાંડ એડ કરી દઈ દરેલી. અમારી 300 ગ્રામ ખાંડ છે. તમે ઓછું મીઠું ખાતા હોય તો 250 ગ્રામ એડ કરી શકો. અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું કે સારી રીતે ખાંડામાં ઓગળી જાય. અહીં મેં બધી ખાંડ એડ કરી દીધી છે ને આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે મલાઈ એડ કરી દઈ. આપણે ઘરની મલાઈ નથી, ફ્રેશ અમૂલ મલાઈ છે. તો આનો તમે મઠ્ઠો બનાવશો તો બહુ ટેસ્ટી બનશે. ઘરની મલાઈનો એટલો ટેસ્ટી નહીં બને. તો આ રીતે તમે બનાવજો અને આવી ભયંકર ગરમીમાં તમે આ રીતે બનાવશો મલાઈ મઠ્ઠો તો બધાને બહુ મજા આવશે, તારીફ કરતા થાકશે નહીં. તો આ રીતે તમે જરૂર બનાવજો. તો આપણી મલાઈ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આના 3 ભાગ પાડશું ને આપણે 3 જાતનો મલાઈ મઠ્ઠો બનાવશું. આપણે 3 બાઉલમાં અલગ અલગ કરી લઈ. પહેલાં આપણે ડ્રાયફ્રૂટ બનાવી લઈ. એલાયચી એડ કરી અને આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈ અને સારી રીતે મિક્સ કરી દઈશું. ને આ રેસીપી તો તમે જરૂર બનાવજો, ખરેખર બહુ ટેસ્ટી લાગે છે.
આપણે ડ્રાય ફ્રૂટ મલાઈ મઠ્ઠો બની ગયો, સાઈડમાં રાખી દઈ. હવે આપણે ગુલકંદવાળું બનાવી. આપણે 1.5 ચમચી જેટલું ગુલકંદ નાખશું. અને 1 પીંચ ફૂડ કલર એડ કરશું, ગુલાબી કલરનું. અને આની સારી રીતે આપણે મિક્સ કરી લઈ. આપણે 1 પીંચ કલર પાછો નાખ્યો હતો, એટલે આપણે મસ્ત કલર આવ્યો છે, ગુલાબી કલર. અને આપણે એક સાઈડ રાખી દઈ. હવે મેંગો મલાઈ મઠ્ઠો બનાવી લઈ. આપણે મેંગો પલ્પ એડ કરી દઈ અને એની સારી રીતે મિક્સ કરી લઈ. આપણે મિક્સ સારી રીતે થઈ ગયું છે. હવે આપણે આમાં મેંગોના પીસ એડ કરી દઈ. આપણે એની સારી રીતે મિક્સ કરી લઈ. આપણે ત્રણેય ફ્લેવરના મેંગો મઠ્ઠો બનીને તૈયાર છે. હવે આપણે આને 3 કલાક સુધી ફ્રીજમાં ઠંડુ કરવા રાખવાનું છે. આપણે બરફમાં, આઈસમાં નથી રાખવાનું, બરફ આમાં નથી જમાવવાનો, રેગ્યુલર ફ્રીજમાં રાખવાનો છે, જ્યાં વધુ એને ઠંડક મળતી હોય. ને આપણે આને આ રીતે ઢાંકી અને 3 કલાક સુધી મૂકી દઈશું, એટલે મસ્ત ઠંડો થઈ જશે આપણો મલાઈ મઠ્ઠો. ને આપણે 3 કલાક થઈ ગઈ છે, આપણો મઠ્ઠો મસ્ત ઠંડો થઈ ગયો છે. હવે આપણે આ સર્વ કરવા રેડી છે. તમે જોઈ શકો છો કે આપણો મઠ્ઠો કેવો જામી ગયો છે. ત્રણેય એવા સરસ મઠ્ઠો આપણા જામી ગયા છે. ને બધાય કરતાં મેંગો મઠ્ઠો વધુ સારો લાગે છે. હવે આપણે આને સર્વ કરી લઈ. ગુલકંદ મઠ્ઠો છે અને આપણે રોઝ પેટલથી થોડુંક ગાર્નિશ કરી લઈ. આપણો ડ્રાય ફ્રૂટ એલાયચી મઠ્ઠો. અને આપણે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી લઈ. આપણે મેંગો મલાઈ મઠ્ઠો, આપણે મેંગો પીસીસથી થોડુંક ગાર્નિશ કરી લઈ. તો આ રીતે તમે બનાવજો મલાઈ મેંગો મઠ્ઠો. અને આ રીતના એક ફ્લેવરનો બનાવવો હોય તો એ બહુ ટેસ્ટી લાગે છે. મેં આ 3 ફ્લેવરના બનાવ્યા છે. તો આ રીતે તમે બનાવજો અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ન ભૂલતા.
અને વિડીયો જોવા માટે થેન્ક યુ.